વરસાદ ખેંચાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એક મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે, જેમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા ડેમ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો। 30મી સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીના જથ્થાને અનામત રખાશે, જ્યારે બાકીના જથ્થાને ખેડૂતોના ઊભા પાકને બચાવવા તાત્કાલિક છોડવા મુખ્યમંત્રીએ જળસંપત્તિ વિભાગને સૂચના આપી છે। તો અતિ મહત્વનો નિર્ણય। અમારા સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે। મયુર, વરસાદ ખેંચાઈ રહ્યો છે, ખેડૂતો ચિંતામાં છે, પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, અને તેવામાં મુખ્યમંત્રીએ 30મી સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીના જથ્થાને અનામત રાખવાની જાહેરાત કરી છે। બાકીના જથ્થાને ખેડૂતોના ઊભા પાકને બચાવવા તાત્કાલિક છોડવા નિર્ણય કરવામાં આવ્યો છે। તો કુલ કયા કયા વિસ્તારમાં કેટલા હેક્ટર જમીનની અંદર પાણી છોડવામાં આવશે? જી બિલકુલ સમીર, આ પહેલા પણ જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવેલા હતા, ત્યારે ખેડૂતો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવેલી હતી, અને ત્યારે પણ તેમના દ્વારા સૂચના આપવામાં આવેલી હતી કે નર્મદા કમાન્ડ એરિયાની અંદર જેટલી એકર જમીન આવેલી છે, તો તે કમાન્ડ એરિયાની અંદર આવેલી જમીન માટે સિંચાઈનું જે પાણી છે, જે પીવાનું પાણી છે, તેને અનામત રાખી અને તે સિવાયનું પાણી છે તે સિંચાઈ માટે છોડવામાં આવે ને ખેડૂતોનો ઉભો પાક છે તે બચાવવામાં આવે। આ સાથે જ હવે મુખ્યમંત્રીએ આની અંદર વધુ મહત્વનો નિર્ણય એ લીધેલો છે કે જે તમામ જળાશયો રાજ્યના છે, જે રીતે વરસાદ ખેંચાયેલો છે અને ખેડૂતોનો ઉભો પાક છે તે બળી રહેલો છે, તો તેની અંદર પીવાનું પાણી છે તેને અનામત રાખી અને તે સિવાયનું તમામ જે પાણી છે તે સિંચાઈ માટે છોડવામાં આવે। એટલે કે રાજ્યના મહત્તમ જે જિલ્લાઓ છે તેનો તેની અંદર સમાવેશ થઈ જાય છે, અને ખેડૂતો પોતાનો જે ઉભો પાક છે તેને બચાવી શકશે, તે માટેનો મહત્વનો નિર્ણય છે। જી બિલકુલ। અને ક્યારથી પાણી છોડવામાં આવશે તે અંગે કોઈ નિર્ણય તાત્કાલિક ધોરણે કહ્યું છે? એટલે જી બિલકુલ સમીર, હાલ મુખ્યમંત્રી દ્વારા જળ સંપત્તિ વિભાગને સૂચના આપી દેવામાં આવેલી છે, અને આવતીકાલથી જ આ જે નિર્ણય છે તેનો અમલ થઈ જશે। ખાસ તો જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર જે પાણીની જે અછત સર્જાઈ હતી, તો તે માટે ક્યાં કેટલું ડિસ્ટ્રીબ્યુશન કરવું પાણીનું તે અંગે કોઈ નિર્ણય લેવાયો તો હશે જ, પરંતુ તે અંગે કોઈ આંકડાકીય માહિતી સામે આવી છે ખરી? જી બિલકુલ સમીર, તમને જણાવી દઉં કે જે સરદાર સરોવર બંધ છે તે જે નર્મદા જે છે તે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, ને તેની અંદર તેનો જે કમાન્ડ એરિયા છે તે સમગ્ર ઉત્તર ગુજરાતના તમામે તમામ જે 5 જિલ્લાઓ છે તે આવે છે, સાથે જ કચ્છનો વિસ્તાર છે તે આવે છે। તો આ વિસ્તારોની અંદર કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવશે। તે ઉપરાંત સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના જુદા જુદા જે ડેમો છે, ભાવનગરનો ડેમ હોય, બોટાદનો ડેમ હોય કે રાજકોટનો ડેમ હોય, આ તમામ સૌની યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલા છે, અને તેની અંદર પણ પાણી છોડવામાં આવેલું છે કે આ ડેમો દ્વારા પણ જે પાણી છે તે ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવશે। તે ઉપરાંત જો વાત કરીએ તો કડાડા ડેમ છે તેની અંદર પણ જે પીવાનું પાણી છે તે અનામત રાખ્યા ઉપરાંત આ જે સિંચાઈ માટેનું પાણી આપી શકાય તે માટેની જે સૂચનાઓ છે તે આપી દેવામાં આવેલી છે। તે જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર પણ જુદા જુદા જે ડેમ આવેલા છે તેની અંદર પણ આ જ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે। બિલકુલ, આભાર મયુર આ તમામ જાણકારી બદલ। આ તરફ નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમની સપાટી વધી ઉપરવાસમાંથી 13,181 ક્યુસેક પાણીની આવક। 3 દિવસમાં ડેમની સપાટીમાં 27 સેન્ટીમીટરનો વધારો। હાલ નર્મદા ડેમની સપાટી 116.45 મીટર। મેઇન કેનાલમાં 13,055 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે। હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં થવો જોઈએ તેના કરતાં 43% ઓછો વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ માંડ 36% થયો, અને તેના કારણે 75,73,000 હેક્ટરમાં ઉભેલો ખરીફ પાક નિષ્ફળ જવાની ભીતિ છે। ગયા વર્ષે ઓગસ્ટ સુધીમાં 52% જેટલો વરસાદ થયો હતો। 2017માં ઓગસ્ટ સુધીમાં 82% વરસાદ પડ્યો હતો, અને ઉત્તર ગુજરાતમાં માત્ર 31% જ વરસાદ થયો છે।
અરવલ્લીમાં જોવા જઈએ તો માત્ર 22% વરસાદ, આણંદમાં સૌથી વધુ 47% વરસાદ, નવસારીમાં 46.6% વરસાદ પડ્યો છે અને અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1,23,279 હેક્ટરમાં વાવેતર થયું છે. તો માંડલ તાલુકામાં 11,655 હેક્ટરમાં તુવેરનું વાવેતર. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં પીવાના પાણીની અછત સર્જાઈ શકે છે. એટલે આણંદમાં વરસાદના અભાવે 500 જેટલા શ્રમિકો જે બેકાર બન્યા, જ્યાં ડાંગરની રોપણી થતી હોય છે. વરસાદ ખેંચાયો એટલે ડાંગરની રોપણી શરૂ નથી થઈ શકી અને એટલે જ હવે અહીંના જે ખેડૂતો છે તેમને એપીએમસી 2 ટાઈમ જે જમવાનું નિઃશુલ્ક જમવાનું ઓફર કરી છે. તેમને નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે. જિલ્લામાં ખરીફ વાવેતરમાં 50% જેટલો ઘટાડો થયો છે. તો દર વર્ષે ચોમાસામાં 2,60,000 હેક્ટરમાં વાવેતર થતું હોય છે. આમ મહેસાણામાં વરસાદના અભાવે 1.5 લાખ હેક્ટરમાં જ વાવેતર શક્ય બન્યું છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદનું એક ટીપું પણ નથી પડ્યું અને તેના કારણે જે ખેડૂતોના ખેતરમાં વાવેલા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પડધરી અને વિંછિયા તાલુકા એવા 2 તાલુકા છે કે જ્યાં ચાલુ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો પડ્યો. આગામી સમયમાં જો હવે વરસાદ નહીં પડે તો સૌથી વધુ ભયજનક સ્થિતિ પડધરી અને વિંછિયા તાલુકામાં જોવા મળી શકે છે. અને આ અંગે ખેતીવાડી અધિકારીએ કહ્યું કે નબળી પિયતવાળી જમીનમાં પાક સુકાઈ જવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આગામી 2 થી 4 દિવસમાં વરસાદ ન પડે તો પાકને અને ખેડૂતોને ભારે નુકસાન થવાનો સમય આવી શકે છે. 28 દિવસ સુધી 0 વરસાદ થાય તો એ ક્રાઇટેરિયામાં એ તાલુકો બેસતો હોય છે. પણ આપણે હજી 28 દિવસનો પ્રશ્ન નથી, કારણ કે છેલ્લો વરસાદ 26 તારીખે થયેલો છે બધા તાલુકામાં. અને ત્યાર પછી બીજો ક્રાઇટેરિયા એવો છે કે ભાઈ 31 ઓગસ્ટ સુધીમાં જો 10 ઇંચ વરસાદ ના થાય તો એ ક્રાઇટેરિયામાં આપણો તાલુકો બેસતો હોય છે. એટલે 31 તારીખે ફાઇનલ ખ્યાલ આવે કે ભાઈ કયા તાલુકામાં 10 ઇંચ વરસાદ થયેલ નથી. જો વરસાદ 2-4 દિવસમાં ના થાય તો જનરલી બધા પાકોને અસર થાય આમ તો, કારણ કે વરસાદની જરૂર છે પાણીની. પણ જે લોકોને પિયત હોય એ પિયત આપી દેતા હોય એટલે ખાસ કરીને મગફળી અને કપાસના પાકમાં વધારે નુકસાની થાય. અને મારી કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી. લખપત તાલુકાના બેખડા, ચામરા, ચકરાઈ, મીઢિયારી સહિતના ગામોમાંથી માલધારીઓએ હિજરત કરવી પડી. વરસાદ ખેંચાતા પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે. પોતાનો અને પોતાના માલઢોરનો જીવ બચાવવા માલધારીઓ હિજરત કરવા માટે મજબૂર બન્યા છે. અત્યાર સુધીમાં 2 થી 2,500 જેટલા પશુધન સાથે માલધારીઓ હિજરત કરી ચૂક્યા છે અને કુદરતના મારને કારણે છતાં ઘરે માલધારીઓને ઘર વિહોણા થવાની સ્થિતિ આવી છે. અમારા વિસ્તારને હવે વરસાદનો અભાવ છે. વરસાદ વગર ત્યાં પશુધનની મોટી મુશ્કેલી છે. પશુ અને ઘાસચારો નથી અને લોકો હિજરત તરફ વળ્યા છે. ગઈકાલે આપે જાણ્યું હશે કે ત્યાંથી 2500 થી 3,000 માલધારીઓ હિજરત કરી ગયા છે. આગામી 20મી ઓગસ્ટથી દેશના 16 શહેરો સાથે ભાવનગરની વન સ્ટોપ કનેક્ટિવિટી થઈ જશે. સ્પાઇસ જેટ દ્વારા ડેલી અને અઠવાડિયામાં 3 દિવસ હવાઈ સેવા શરૂ કરવામાં આવી રહી છે. તેના કારણે હવે ભાવનગરવાસીઓ હવાઈ માર્ગે જ સીધા દેશની રાજધાની દિલ્હી, આર્થિક રાજધાની મુંબઈ તેમજ ગોવા, ગ્વાલિયર, જયપુર સહિતના શહેરોમાં જઈ શકશે. 72 સીટર વિમાની સેવા શરૂ કરાશે તેમજ મંગળવારે એક પણ ફ્લાઇટ ઓપરેટ કરવામાં નહીં આવે. રાજ્યમાં ડોક્ટરની હડતાલનો આજે 8મો દિવસ છે. અમદાવાદની બીજી મેડિકલ કોલેજની IMA અને MAAના પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી. પ્રતિનિધિમંડળે રેસિડેન્ટ ડોક્ટર્સને હોસ્ટેલ ખાલી કરવા આપેલા આદેશની સામે વિરોધ નોંધાવીને વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યોએ પણ વિદ્યાર્થીઓને ટેકો આપ્યો. તો તબીબોએ માંગ કરી કે ફરી બોર્ડની શરત 1:2 કરવામાં આવે. અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર પાણી ભરવાની અને રોડ પર ખાડા પડવાની સમસ્યા સામે મનપાએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે કે શહેરના એવા વિસ્તારો કે જ્યાં સૌથી વધુ રોડ તૂટતા હોય છે, ખાડા પડતા હોય છે, તે જગ્યા પર RCC રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. આજે એવા શહેરના 83 એવા વિસ્તાર છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં RCC રોડ બનાવવા માટેનું આયોજન કર્યું છે, જેથી રોડ રસ્તા તૂટવાથી મુક્તિ મળે તેમજ વરસાદી પાણીનો યોગ્ય રીતે અને ઝડપથી નિકાલ થઈ શકે.
સામાન્ય રીતે બનતા રોડ કરતાં આ 10 ગણી કોસ્ટ આરસીસી રોડમાં થતી હોય છે, પરંતુ તેનું આયુષ્ય વધારે હોવાથી એએમસીએ આ નિર્ણય કર્યો છે. બધા અલગ અલગ ઝોનના ગણીએ તો આશરે 83 રોડ એને ટોટલ 83 રોડનું થયું છે અને એક બહુ સારી શરૂઆત અમે કરવા જઈ રહ્યા છીએ કે આરસીસી રોડ આમ થોડું કોસ્ટિંગ છે, બીજું કે એની નીચે કોઈ યુટિલિટી હોય તો એ પાછી બદલવી પડે, શિફ્ટ કરવી પડે, આ બધી ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. આરસીસી રોડ એકવાર બનાવ્યા પછી એ 10, 15, 20, 25 વર્ષ સુધી ના તૂટે એવા પ્રયત્નો આપણે હોવા જોઈએ. સુરેન્દ્રનગરમાં ઝાડા ઉલટીના કેસીસમાં વધારો થયો છે. એક જ દિવસમાં ઝાડા ઉલટીના 138 કેસ નોંધાયા. ચોમાસામાં રોગચાળાએ માથું ચકતા આરોગ્ય તંત્ર સતર્ક થયું. નિમોનિયા, તાવ, શરીરમાં દુખાવો થયો, શરદી ઉધરસના કેસીસમાં પણ વધારો થયો છે. તો જિલ્લાની ખાનગી સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓ વધ્યા. શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસીસ વધ્યા છે. ત્રીજી લહેરની સંભાવનાને પગલે અમદાવાદ શહેરમાં કોરોના સામેની સાવચેતી ઓર વધારી દેવામાં આવી છે. હાલ તહેવારો નજીક છે, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. સાથે જ બેવડી ઋતુના કારણે વાયરલ તાવ હોય કે પછી શરદી ઉધરસના કેસીસ પણ વધ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાએ અલગ અલગ 40 ટેસ્ટિંગ ડોમ શરૂ કર્યા. તો શાળા કોલેજોમાં RT-PCR ટેસ્ટના ડોમ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો. અમદાવાદમાં જે સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરશે ત્યાં ટેસ્ટિંગ ડોમ બનશે અને ગુજરાત યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવ્યા. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર RT-PCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. તો શહેરમાં દરરોજ 5,500 જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરમાં રોજના અંદાજે 2,000 એન્ટીજન ટેસ્ટ થાય છે. અમદાવાદ શહેરમાં 200 જેટલા રસીકરણ કેન્દ્ર છે. અંદાજે 41 લાખ લોકોએ રસી લીધી છે. 31 લાખ લોકો એવા છે કે જેમણે પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે કે બંને ડોઝ લીધા હોય રસીના તેવા 10 લાખ વ્યક્તિઓ છે. વીજળીમાં ભાવ વધારાને કારણે લોકો સોલાર યોજના તરફ વળી રહ્યા છે. સોલાર સિસ્ટમ લગાવી દીધા પછી તેને સાફ કરવાની સમસ્યા સર્જાતી હોય છે. એટલે અમદાવાદ GTUની હેકાથોનમાં વિદ્યાર્થીઓએ આ સમસ્યાનું યોગ્ય રીતે નિરાકરણ આવે તેવી એક ટ્રીક લઈને આવ્યા છે. રાજકોટની RK યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સોલાર પેનલને સાફ કરવા 3 લેયરની એક નવી પદ્ધતિ વિકસાવી જે સ્માર્ટફોનથી પણ ઓપરેટ થઈ શકશે. રાજ્ય સરકાર જ્યારે સોલારની અવનવી યોજનાઓ જે છે તે કાઢી રહી છે ત્યારે RK યુનિવર્સિટી જે રાજકોટની યુનિવર્સિટી છે કે તેના જે 2 વિદ્યાર્થીઓ છે જે નીરવ અને હર્ષ કે તેઓએ આ એક પ્રોડક્ટ તૈયાર કરી છે કે જે પ્રોજેક્ટ જે છે એ જે સોલાર પેનલ હોય છે તો તેના ઉપર જે છે ઘણા દિવસો બાદ જ્યારે એ સોલાર પેનલ પર જે ડસ્ટ ચોંટી જતી હોય છે તો તે સોલાર પેનલને કેવી રીતે ક્લીન કરી શકાય તે માટેની આ જે છે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કેવી રીતે આખો આ જે પ્રોજેક્ટ વર્ક કરે છે તે આપણે જાણીશું જે છે નીરવ પાસેથી. નીરવ, શું છે આખો આ જે પ્રોજેક્ટ તમે જે બનાવ્યો છે, કેવી રીતે આખો તમે તૈયાર કર્યો છે? જે કે અમારો પ્રોજેક્ટ છે એ આખો સોલર પેનલ જે હોય એની ઉપર આપણે આ મિકેનિઝમ રહ્યો અમારો તમે રાખી દેવાનો. ફૂલ્લી ઓટોમેટિક છે, તો એ ડાયરેક્ટ તમે ખાલી એક મોબાઈલથી કમાન્ડ આપો એટલે એ આખું પેનલ ઉપર રન કરે ફોરવર્ડ ડાયરેક્શનમાં અને રિવર્સ ડાયરેક્શનમાં. એવી રીતના એ રન કરતાં 3 સેક્શનની અંદર આખા સોલર પેનલને ક્લીન કરશે. જેમ કે અમારું જે મિકેનિઝમ રહ્યું એમાં ફર્સ્ટ સેક્શન રહ્યો એ ખાલી ડસ્ટને રિમૂવ કરે છે. સેકન્ડ જે સેક્શન રહ્યો એ વોટરને ઇન્જેક્ટ કરે છે સ્પંજ થ્રુ, અને પછી સ્પંજની સાથે એ વેટ કરીને સ્પંજને વોટરથી અને એ રિમૂવ કરે છે ડસ્ટને. અને જે થર્ડ સેક્શન છે એ રહ્યો એ ખાલી તમારા જે વેટ સરફેસ હોય તમારા સોલર પેનલનો એને ખાલી ડ્રાય કરી નાખશે. આ સેમ પ્રોસેસ 2 or 3 or 4 ટાઈમ્સ જ્યાં સુધી અમારા સેન્સર રહ્યા ડિટેક્ટ ના કરે કે હવે સોલર પેનલ રહ્યું એમાં હવે ડસ્ટ નથી, ત્યાં સુધી આ પ્રોસેસ રિવર્સ અને ફોરવર્ડ ડાયરેક્શનમાં ચાલતી રહે છે. ખાસ કરીને મોબાઈલથી કમાન્ડ આપવાનો હોય છે આખે આ જે તમારા પ્રોજેક્ટને, એ કઈ રીતના આખું છે? એમાં એવું છે કે અમે આમાં છે ને 2 આર્ડિનો યુઝ કર્યા છે અને 2 રિલે યુઝ કરી છે, જેના દ્વારા અમે જે એની 2 મોટર્સ છે એને કમાન્ડ આપીએ.
બરાબર છે. હવે એ આર્ડિનોની સાથે અમે એક બ્લૂટૂથ મોડ્યુલ કનેક્ટ કરેલું છે અને એ બ્લૂટૂથ મોડ્યુલ થ્રુ તમે મોબાઈલથી કમાન્ડ આપી શકો, અથવા તો તમે અમે વાઈફાઈ મોડ્યુલ પણ છે જેનાથી તમે વાઈફાઈથી પણ કમાન્ડ કરી શકો છો. તમે ઘરમાં બેઠા હશો, ઉપર તમારા સોલર પેનલને તમે અહીંથી એપમાં ઓપન કરશો અને કમાન્ડ આપશો એટલે તમારું સોલર પેનલ રન કરવા મળશે. કેટલા સમયમાં આખો આ જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો અને હવે આ પ્રોજેક્ટની જે છે, ધારો કે આ ક્લીન કરવા માટેનો આખો પ્રોજેક્ટ છે, તો એની કિંમત શું તમે અમે જ્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો હતો તો અમને પહેલાં અમે થોડુંક પ્લાનિંગ કર્યું અને થોડુંક વિચાર્યું કે કયા ટાઈપનું અમે ઇનોવેટિવ સોલ્યુશન લઈ શકીએ. એ રીતનું બધું વિચારધારા કરીને અમે ટોટલ કંઈક 20 દિવસ જેવો અમને સમય લાગ્યો હતો અને બધી વસ્તુઓનું કોસ્ટિંગ હું તમને કહું તો મારી પેનલ આખું જે પ્રોટોટાઇપ છે એ 3,000 થી 4,000ની વચ્ચેમાં આખી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હતી. તો જે છે હર્ષ અને નીરવ કે તેઓએ જે આ પ્રોજેક્ટ જે છે કે સોલાર પેનલને જે છે ક્લીન કરવા માટેનો આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને જે છે 20 દિવસ તેઓએ જે આ મહેનત કરીને આખો જે પ્રોટોટાઇપ જે છે પ્રોજેક્ટ જે છે તે તૈયાર કર્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે ઉદ્દેશની સાથે રાજ્યમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે અને એટલે જ ગુજરાતની સરકારી શાળાઓ બની રહી છે વિશ્વસ્તરીય અને અત્યાધુનિક. સમયની સાથે ગુજરાતમાં બદલાઈ રહી છે શિક્ષણની તસવીર અને ઘડાઈ રહી છે ઉજ્જવળ ગુજરાતની કારકિર્દી. વિદ્યાર્થીઓ વધુ સારી રીતે જોઈ શકે, સમજી શકે અને જાણી શકે એ માટે રાજ્યની રૂપાણી સરકાર ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણને દિન પ્રતિદિન સ્માર્ટ બનાવી રહી છે. રાજ્યના દરેક વિદ્યાર્થીને ગુણવત્તાલક્ષી અને વિશ્વસ્તરીય શિક્ષણ પ્રાપ્ત થાય એ ઉદ્દેશ્ય સાથે રાજ્યના દૂરંદેશી મુખ્યમંત્રી વિજય રૂપાણી સફળ પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની 16,000 શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ કાર્યરત થઈ ચૂક્યા છે. ચાલુ વર્ષે 200 કરોડના ખર્ચે વધુ 15,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું આયોજન છે. રૂપિયા 100 કરોડના ખર્ચે 3,000 શાળાઓમાં કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરાશે. વિદ્યાર્થીઓ પ્રયોગ દ્વારા જાતે જ વૈજ્ઞાનિક બાબતોની સમજણ મેળવી શકે એ માટે પ્રાથમિક શાળાઓમાં 1,000 સ્ટેમ લેબ શરૂ કરાઈ. આગામી 5 વર્ષમાં 20,000થી વધુ શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ આવરી લેવાશે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 25,000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરાઈ. હાલ શાળાઓમાં દરરોજ ઓનલાઈન હાજરી પુરાય છે, જેના પરિણામે 80%થી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 13 લાખનો વધારો થયો. મુખ્યમંત્રીએ ઝીણવટભરી દ્રષ્ટિએ શિક્ષણ ક્ષેત્રે કરેલા ફેરફારોના કારણે જ ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. એટલું જ નહીં, 3 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. અમારી પણ પહેલી પ્રાથમિકતા શિક્ષણ છે અને એટલા માટે રાજ્ય સરકારે સૌથી વધુ બજેટમાં પૈસા 31,000 કરોડ રૂપિયા શિક્ષણ માટે બજેટમાં ફાળવ્યા છે. અમે માનીએ છીએ કે કોઈ પણ રાષ્ટ્ર અને સમાજ એનું ભવિષ્ય જો બનાવવું હશે, તો પ્રગતિ કરવી હશે, તો શિક્ષણનું બહુ મોટું યોગદાન જરૂરી છે. શિક્ષણને સ્માર્ટ અને સુદ્રઢ બનાવવાની દિશામાં એક અતિ મહત્વનો પ્રોજેક્ટ એટલે રાજ્યના વિવિધ વિસ્તારમાં શરૂ કરાયેલી સ્માર્ટ સ્કૂલ, જ્યાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમથી જ્ઞાનનો ભંડાર ખુલ્યો છે. અદ્યતન ક્લાસરૂમ, હાઈટેક ભણતર અને જ્યાં જુઓ ત્યાં બસ જ્ઞાનની વાત. શાળાનું પટાંગણ જોઈને જ અહીં ભણવાની ઉત્સુકતા જાગી ઉઠે. દરેક વિદ્યાર્થી કોમ્પ્યુટર પર અભ્યાસ કરે છે. શિક્ષક ડિજિટલ બ્લેકબોર્ડ પર ભણાવે છે. ક્લાસ દીઠ 40 જેટલા ક્રોમબુક કોમ્પ્યુટર ફાળવાયા છે. વિદ્યાર્થી પુસ્તકના સ્થાને ક્રોમબુકમાં જ પોતાની પુસ્તક જોઈ શકે છે. સાથે જ આ પુસ્તકનું શિક્ષક પણ તેના ડિજિટલ બોર્ડ પર એક્સેસ કરી શકે છે. એટલા માટે હવે બ્લેકબોર્ડ વાળા ક્લાસ નહીં, પરંતુ ડિજિટલ ક્લાસ, સ્માર્ટ ક્લાસ, આજે 12,000 સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ થયું છે. કુલ લગભગ 16,000 ક્લાસ સરકારી શાળાઓમાં, ગામડાઓમાં, છેવાડાના ગામમાં આજે રાજ્ય સરકારે આ સ્માર્ટ ક્લાસ ને ડિજિટલ ક્લાસ ઊભા કર્યા છે. સરકાર દ્વારા ખાસ કરીને આર્થિક રીતે નબળા, ગરીબ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સારામાં સારી શિક્ષણની સગવડ મળી રહે
એ મુખ્ય હેતુથી સ્કૂલ ઓફ એક્સલન્સનો કાર્યક્રમ જે છે એ શરૂ કરેલો છે. 2021થી લઈને 2025-26 સુધીમાં જે છે એ ક્રમશઃ શાળાઓ, પછી એક પ્રાથમિક હોય, સેકન્ડરી હોય, હાયર સેકન્ડરી હોય, આ તમામ શાળાઓની અંદર જે છે એ રમતગમતના મેદાનથી લઈને, લાઇબ્રેરીથી લઈને, કમ્પ્યુટર લેબથી લઈને પૂરી શાળાને જે છે એ આધુનિક બનાવવામાં આવે અને આ સરકારી શાળાઓની અંદર જે છે એ વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ જેવો જ તમામ પ્રકારની આધુનિક સગવડો મળી રહે, એ મુખ્ય હેતુ જે છે એ આ સ્કૂલ ઓફ એક્સલન્સનો છે. સ્માર્ટ શાળામાં ખાસ આકર્ષણ છે અહીંનું પ્લેનેટોરિયમ. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી સહિતના બ્રહ્માંડના દરેક ગ્રહોની માહિતી અહીં ઓડિયો વિઝ્યુઅલ્સના માધ્યમથી અપાશે. રાજ્ય સરકારે જે આ સ્કૂલ ઓફ એક્સેલન્સનો જે પ્રોજેક્ટ કર્યો છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો છે. તેમાં આપણને લેબોરેટરીઝ, લાઇબ્રેરી, કોમ્પ્યુટર, ડિજિટલ ડેસ્કબોર્ડથી અમને ઘણો બધો ફાયદો થયો છે નવી નવી ટેકનોલોજીથી. વિજ્ઞાનને સારી રીતે સમજાવવા પ્રયોગશાળાની સાથે સાથે અહીં ગણિત માટેની લેબ પણ તૈયાર કરાઈ છે, જેમાં ગણિતના કેટલાક ચેપ્ટરને શિક્ષકો બેઝિક મોડલ થકી સમજાવી શકે. રાષ્ટ્રીય ઉચ્ચતર અભ્યાસનો લાભ રાજ્યની 9 યુનિવર્સિટી અને 256 કોલેજ સુધી પહોંચાડાયો, જેના થકી રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ સારી માળખાકીય સુવિધાઓ ઊભી થઈ. મુખ્યમંત્રીએ અંગત રસ દાખવીને 561 કરોડના ખર્ચે વિવિધ યુનિવર્સિટી અને કોલેજોનું નવીનીકરણ કરાવ્યું. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 1153 કરોડની આર્થિક સહાય ચૂકવાઈ, જેનો લાભ 3.25 લાખ વિદ્યાર્થીઓને મળ્યો. રાજ્યના યુનિવર્સિટી અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ થવાના કારણે વિદેશના ઘણા વિદ્યાર્થીઓનું એજ્યુકેશન ડેસ્ટિનેશન ગુજરાત બની રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું લક્ષ્ય છે કે આગામી દિવસોમાં ગુજરાત વિશ્વ સ્તરે શિક્ષણનું હબ બને. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ 2026 સુધી ચાલવાનો છે, જે અંતર્ગત 2020-21માં જ રાજ્ય સરકારે 500 જેટલી શાળાઓને અત્યાધુનિક સુવિધાથી સજ્જ કરવાનો નિર્ધાર કર્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં અત્યારે બસ આટલું.